છે કે સુખી છે કે શું છે, પણ કોઈ દિવસ અમને કોઈ ફરિયાદ કરવા નથી આવ્યા, કોઈ સંદેશો લઈને નથી આવ્યા. એ જ રીતે નિર્માતા નિર્દેશક છે એ સાસરિયા છે. સાંસારિક ભાષામાં વાત કરું છું. એ માત્ર પુત્રી સુધી લઈ જાય છે, કન્યા સાથે પરણાવી દે છે, અને જ્યારે પડદો ઉપડે છે ત્યારે પુત્રના એટલે કે પતિના પણ માતા પિતાનો સંબંધ પૂરો થઈ જાય છે. હવે નિર્દેશક પણ દૂર રહીને જોવે છે કે હવે શું થવા જઈ રહ્યું છે એની અમને ખબર નથી. એ સંબંધ પાત્રનો અને કલાકારોનો જોડવાનું કામ માત્ર માતા પિતા તરીકે બંને પક્ષે કરવાનું હોય છે. એ અમે પૂરું કર્યું છે. આજે શું થઈ રહ્યું છે એ આપની સામે છે. લાભદાદા, મેં વર્ષો સુધી વાણીનો વ્યવહાર કર્યો, ભાષાનો વ્યાપાર કર્યો, જે મારા સ્વભાવથી બિલકુલ વિરુદ્ધની વાત છે. અને એટલે જ શક્ય હોય ત્યાં સુધી હું મારી કૃતિમાં ઓછું બોલીને ઘણું ઘણું કહેવા માગતો હોઉં છું. અને નાટક પાસે એક કલાનો અંગ છે, એક અંશ છે કે જ્યાં ઘણી વખત સંવાદ દ્વારા ઘણું કહી જાય છે અને ક્યારેક ન કહીને પણ ઘણું કહી જાય છે. મેં આપને કહ્યું તેમ આ નાટકને, દૃશ્યને અમે પૂર્ણ દૃશ્ય તરીકે, એક પૂર્ણ નાટક તરીકે આપની સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ. એનો અર્થ એમ કે આ નાટકના આપની સામે બે અંત રજૂ થશે. એક દૃશ્યનો અંત જે રમેશભાઈએ લખેલો છે એ આવશે, અને માત્ર અડધી મિનિટમાં જ એક બીજો અંત આવશે જે આખું નાટક, આખું દૃશ્ય છે એને નાટક તરીકે આપની સામે મૂકશે. રમેશભાઈની અનુમતિ લીધા વિના અમે એક પ્રયોગ કર્યો છે. નાટકમાં નાયક છે, નાયિકા છે, અને સહપાત્રો બે છે, નાયકના માતા અને પિતા. એ સહપાત્રો છે, પરંતુ છેલ્લી અડધી મિનિટમાં એ બે સહપાત્રો એક એક સંવાદ એ રીતે બોલશે કે નાયક નાયિકાની સમાંતર આવીને ઉભા રહી જશે. આ એક પ્રયોગ. અને બીજો પ્રયોગ, દરેક કવિ હૃદય અનુભવે છે, જાણે છે કે જગતની સૌથી વિદારક ઘટના કોઈ હોય તો એ છે વિરહની વેદના. પછી એ પતિ પત્નીનો વિરહ હોય, ભાઈ બંધુનો, બહેનનો વિરહ હોય, માતા પુત્રનો હોય, પણ વિરહની વ્યથા એના ઉપર સેંકડો કૃતિઓ રચાઈ છે. પણ એ વિરહની વ્યથાને ટાળનારું એક તત્વ છે, અને એ એક તત્વને અમે આ નાટકના અંતમાં માત્ર ધ્વનિ રૂપે આપની પાસે લઈ આવીશું. શું છે આપ પોતે સમજી જશો. જેને માટે મનુષ્ય માત્રના કાન તલસતા હોય છે એ ધ્વનિ સાંભળવા માટે. અને એ ધ્વનિ આ નાટકનો, આ દૃશ્યનો નાટક તરીકે પૂર્ણ રીતે આપની સામે રજૂ કરવા પ્રયત્ન કરશું. એક વાત અમરેલી જાણે છે, અત્યારે સાંજ સુધી આપણે જાણતા હતા. રસીલાબેન પારેખને આપણે માત્ર અમરેલીએ શ્રીમતી રમેશ પારેખ તરીકે જ ઓળખ્યા છે. હવે અડધી કલાક એક અભિનેત્રી રસીલા પારેખ આપની સામે આવી રહ્યા છે. આજે એક પ્રસંગ કેવો મને યોગ્ય લાગે છે રઘુવીરભાઈ. અભિનેત્રીઓની ખોટ દરેક શહેરમાં વર્ષોથી રહી છે, આજે પણ છે. પણ આજથી 40 વર્ષ પૂર્વે જ્યારે રાજકોટ શહેરમાં પણ અભિનેત્રીઓની ખોટ હતી ત્યારે સૌથી વધુ અભિનેત્રી આપનાર વોરા પરિવાર હતો. એમાંના એક અત્યારે મારી સામે વર્ષો પછી અમે મળ્યા છીએ, રસીલાબેનના મોટા બહેન ચંદનબેન વોરા. અમે લગભગ 1964 કે 65ની સાલની વાત છે. ચંદનબેન, હું પોતે, રાજકોટના સમર્થ કલાકાર સુરેશ રાવળ અને ગુજરાતી ફિલ્મના સમર્થ લેખક અને હાસ્ય કલાકાર રમેશ મહેતા બધાએ સાથે કામ કરેલું. આજે વર્ષો પછી ચંદનબેનને મળીને ખૂબ આનંદ થયો. એ વોરા પરિવારના રસીલાબેન પરણીને અમરેલી આવ્યા અને અમે એક અભિનેત્રી ગુમાવેલા, પરંતુ આ નાટકે એ અભિનેત્રી સાથે અમારું પુનર્મિલન કરાવી દીધું છે. આપની સામે રસીલાબેન
હવે થોડી જ વારમાં અભિનેત્રી તરીકે આવી રહ્યા છે. તો આપની સમક્ષ એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ, પણ ત્યારે બીજી એક વાત, જેમ અમરેલી રમેશભાઈનું તેમ અમરેલી સંજીવ ધારૈયાનું પણ ખરું. આ વિશેષ ઉલ્લેખ મિત્રો એટલા માટે કરું છું કે આ નાટકમાં 5મો પાત્ર બાંસુરી છે અને સંજીવ ધારૈયા છે. સંજીવ પાસે અમે એનું ધ્વનિમુદ્રણ કરાવ્યું અને અવિવેક થતો હોય તો ક્ષમા કરશો. આ નાટકના સંગીતકાર ગુપચુપ આવીને ઓડિયન્સમાં બેસી ગયા છે. એમને હું આગળ આવવા વિનંતી કરું છું. શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી. રઘુવીરભાઈ ડેપ્યુટી કલેક્ટર એડમિનિસ્ટ્રેટર માણસ છે, પરંતુ સંગીતકાર તરીકે અદ્ભુત સૂઝ ધરાવે છે અને આજે અમને લાવવા મળ્યો છે કે અમારા 3જા નાટકમાં રાજેન્દ્રભાઈએ સંગીત આપ્યું છે. રાજેન્દ્રભાઈ દરેકને પોતાનું સર્જન કેવું છે એક સાંભળવાની જોવાની ઈચ્છા હોય જ. છેક વડોદરાથી બપોરે નીકળીને અત્યારે સીધા અહીં પહોંચીને ઓડિટોરિયમમાં બેસી ગયા છે જોવા માટે કે મારું જે સ્કૃતિ છે, મારું કૃતિત્વ છે, સર્જન છે, એ લોકો સુધી કઈ રીતે પહોંચે છે. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌનો પ્રતિસાદ અમારા તરફ પ્રેમ અને માયાનો રહ્યો છે. આ નાટક પૂર્ણ થયે માત્ર અમે 2-4 મિનિટ આપની લઈશું. તમામ કલાકારોનો હું આપને થોડો પરિચય આપીશ ટૂંકમાં. ત્યાં સુધી આપ આપની જગ્યા સંભાળી રાખશો. તો હોય કલા અને કસબ કિશોર પટેલ, ચિરાગ સચદે, કિશોર સચદે, પ્રેમલ યાજ્ઞિક, જયંત જોશી. અભિનય નિરંજન મહેતા, રાજુ યાજ્ઞિક, શ્રીમતી રસીલા પારેખ. તેમજ રંગમંચ પર સૌ પ્રથમ પદાર્પણ અટલ શર્મા. નિર્માણ શ્રીમતી રેણુ યાજ્ઞિક અને નિર્દેશન ભરત યાજ્ઞિક. તો પ્રસ્તુત છે કવિ શ્રી રમેશ પારેખ લિખિત, રેણુ યાજ્ઞિક નિર્મિત, ભરત યાજ્ઞિક નિર્દેશિત અને કલાનિકેતન પ્રસ્તુત નાટ્યાંશ પ્રથમ અંક પ્રથમ દ્રશ્યની અખિલાઈ સબર રજૂઆત સૂરજને પડછાયો હોય. જો તો ખરીદી કેટલો ચડી ગયો છે. એ મામા, આ હું નાના છોકરા જેમ હું કરસ. એ કહું છું સૂરજ દાડો અપ ઘડી માથે આવશે. આજે કઈ બહુ ગારણ ચડી ગયા છે. એ કહું છું ઉઠ. એ ઉઠ. ઢેલી કા ગગી હું છે? લે પૂછે હું છે. આ જો તો ખરી સૂરજ દાડો અપ ઘડી માથે આવશે. દી કેટલો ચડી ગયો જો તો ખરી. ઓહો, અમારે આંધ્રા ને વરી હું જોવાનું હે? એને તો રાતે ઈ દીએ ઈ. હે સુરત દાદા, આની કોર નહીં ઓલી કોર. સુરત દાદો હવારના ગોથા ખવડાવે. હે સુરત દાદા, અમારી આંખો લઈ લીધી તો ભેગો ભેગો જીવે કા નથી લઈ લેતો? અરે તારી તે કઈ જીભ છે? આ સુરત દાડો ઈમ તારો જીવ ક્યાંથી લેવાનો? આડી હું બોઠી છું જમ જેવી. હા હો, બહુ જોરાવર હો, બહુ જોરાવર. આ જમણા જઈ મારો જીવ લેવા આવશે ને તો તારી રજા ચીઠી માગશે કે ઢેલીભાઈ તમારા હહરાન જીવ લઈ જાય. હવે હવારના પોરમાં આવા કડવા બેન શું લેવા કાઢસ મામા? એ તારી આવરદા 100 વર્ષની છે, 100 વર્ષની. એ મામા તે તો મને વાતે વળગાડી. હવે ઝટ કર, મને ખોટી પૂછાય. શું થાય છે? એક ખોટી પૂછાય. ખોટી પોતાય છે? શીનો ખોટી પોવરી? ઓરિયે જાવ માટી ખોદવા. આ તને ગગી શેની અધરાઈ આવી છે? આ રોજ રોજ ગોરમટી કરવા અટું થઈને હુંડલા ને હુંડલા માટી ખોદી આવે.
તો હું તને એમ કહું છું હા? કે ઘરને હણગારવાનું ઘેલું આટલું બધું સારું નહીં. આ કોકની નજર લાગી જાહે. હવે લાગ્યો મારી ઘરની માથે નજર નાખનારી ને આંખું કાઢી લઉં. હા 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 જોગ માયા, હું તો દાંત કાઢું છું. તને અત્યારના પોરમાં ઠઠ્ઠો સૂજે છે મામા. તું વાતું એ બહુ મીઠડો હો. વળી પાછું મને વાતીએ વળગાડી. હું તને એમ પૂછું ગગી હા કે આ તારી ફૂઈ ઉઠી? લે એ તો ક્યારની ઉઠી ગઈ. શિરામણ બટકાવીને પાદરી બેસી ગઈ છે રેટીઓ કાઢવા. ડોહીને કાંઈ અભરખા છે? કાંઈ અભરખા? શીના વાળી અબરખા? એ તું ગગી આ ડોહીને ઓળખતી નથી. આ ડોહી છે ને આ જેટલી બહાર છે ને એટલી જ ભોમાં છે. આ એને રેટીએ વરગવાની રઈટ હુકામ લાગી છે એની ખબર છે મુને? એ કહેશે કે ખબર છે મુને? શીની ખબર છે તુને? ઓહો ગગી, આ તું આ ડોહીને છે ને ઓળખતી નથી. કહી દે ને, મને ખબર પડે કે આ મારી ફૂઈની તું શું કામ લેવા ખોદણી કરે છે કહી દઉં? અત્યારમાં? કહી દે ને. આ છે ને આ તારી ફૂઈ છે ને હું કામ વર્ગે છે રેટીએ? એ રેટીએ હુકામ વર્ગે છે ને હું તને કહું હમણાં. ફૂઈ છે ને ફૂઈ, આ રોજ ઉઠીને રેટીએ હુકામ વર્ગે છે એની મને ખબર છે. આ એને એમ કે આ વેજો બાપો આંધળો છે, પણ આ વેજો બાબાને કઈ ખબર નહીં પડે. પણ આ વેજો બાપો છે ને કાશી માટીનો નથી. આ ઈ ભૂતની જેમ રેટીએ હુકામ વર્ગે છે ને એ હંધુય હું જાણું છું કે ભૂતની જેમ હુકામ રેટીએ વર્ગે છે. હું કામ વર્ગે? એને છે ને આ કાંતીને પાણ કોરું વણાવવું છે અને એમાંથી ઘોડિયાની ખોઈ સીવાડવી છે ડોહીને. મામા અને પછી એને એમ કે ઘોડિયાની ખોઈ ઝટઝટ સીવડાવવું તો એમાં પોઢનાર પોતરોય ઝટઝટ આવશે. હવે હાઉ રાખ મામા. પછી પોતરાને ઘોડિયાની ખોઈમાં નાખતી આ દોરી મારા હાથમાં દઈ દે અને કે રે આંધળા આ હિંચકા નાખે રાખ. ઓહો ભારે ખેપાની છે ઓ આ તારી ફૂઈ. આ મુને પોતરાની માયા વળગાડી મારી મોર હાલી નીકળવાના કારહા કરે હે ડોહલી. તારી મોરવરી ક્યાં નીકળી જવાનું કારહા કરે છે ફૂઈ? આ જમને ઘીરે બીજે ક્યાં? મામા મારી હાથની એક અડવો જ ખાઈ છો. 10 દઈને બાદ દાંત કાઢી નાખીશ બધા મોઢામાંથી. કાઢા હવે તું મારા દાંત હું બહાર કાઢવાની હતી ફૂઈની હગલી? આ મારા દાંત તો એકુકા કરીને હાયલા જાય છે આ મારા બાપની વાહે ન્યા. લે ભાઈ, હા મામા તો કોઈ વાતે પૂગવાનો દે. લે હાલ હવે એમ કર હા કે મને તું વાડામાં લઈ જા. હા હા આજે પૂનમ છે ને હા આ તો હું ખંખોરિયું ખાઈ લઉં હા હા. અને પછી છે ને એ ત્યાંની કોર હાલ હળવેથી પગ મૂકજો હો. આ ખંખોરિયું ખાઈ લઉં. હા. અને હું એમ કેતો તો ગગી હા કે તું જે આંધ્રાની સાકરી કરસ ને એવી સાકરી આ ગામમાં બીજું કોઈ નથી કરતું. તારું ભલું થાય ગગી. હવે હાલ ને મામા, હું રોજ વખાણ કર્યા અરે કરસ. વાત તો કરવી પડે ને ગગી, તું એટલી બધી સાકરી કરસ ને. કા ભાઈ આમ હા બેર આવીને બા મેડા કા નાખ. એ મયુર મુવા આ ઘરવાળીના નામના જાત સત્તા લાગતો નથી. આ ગલઢા મા બાપ ઘરમાં મુવા સીનુંય ભાન નથી. અને તું આ વાડી રેઢી મૂકીને નાવ એકને પલ્લે કાં ધોયડો આવ્યો? કાળો કોપ થઈ ગયો તારી ડેલી બહુ કા કા ભાઈ કામ થઈ ગયું તું ને? આમ અથરો કાં થયો? અબ કઈ નવા જૂની થઈ છે? નવાજુની વાડીએ પાણી વાળતો હતો ને એ નથું મોઢવાડિયાએ ખબર દીધી કે આથમણે ઓરી એક બાઈ માટી ખોદતી હતી એની માથે ભેખડ દઈ પડી અને એ ભેકર નીચે તારી ઢેલી વહુ દટાઈ ગઈ. મરી ગઈ બેસ તારી ઢેલી વહુ. એ ગોયરી ગઈ. ડેલી તું ના રે ના, હું ઢેલીનું ભૂત છું. ઢેલી તો વાલા મુઈ એ દટાઈ ગઈ ધૂળના ઢેફા હેઠળ આથમણે ઓરીએ. તું આજ માટી ખોદવા નથી ગઈ? એમ વાત છે એમ ને? તઈએ આમ ધોયડો આવ્યો આ ધમણ બહુ ઘેલો. રણમલ તોય ભારે અતરો. કોકને પૂછું તો ખરું કે ભેખડ નીચે દતાણું કોણ હતું?
તે તો ગાવ એકની પગ તોડામણ કરી નાખી. હા ખબર નથી તું ને તારી ઢેલીને જમણાય ન ઊંઘે. તું ને કાંઈ નો થાય ને. તું તો અમરપટ્ટો લખાવીને આવી. તું ને કાંઈ નો થાય. એક વાર નહીં 17 વાર લખાયો છે અમરપટ્ટો. એ દોડાઈ હવે વગદા મેલ અને આને પાણીનો કરસ્યો તો દે. જોતો ખરી એના મોઢે કેવો લોટ ઉડે છે. ખીમાં મારે શું ઉડે. મળી આ તારી ઢેલી હવે તાર હાસો હાસ મારો જીવ ઉડાડી મેલો. મને તો એમ જ થયું કે ઈજ પણ હવે તો હારું વેણ કાઈડ મોઢામાંથી અત્યારના પોરમાં પોતે ખોટો સાતીરો કરી મેલો. કાંતી ઈ એકલી જરત પદુડી છે ને આખા બાપોદર ગામમાં. આ રોજે રોજ ઓરીપો કોણ કરે છે ઘરને? આ રોજે રોજ માટી ખોડવા કોણ ધ્રોડે છે? ઈ પછી ઈનો વેમ આવે કે નહીં? એ આવે પણ ગગા આ તો બરુહાની ભેસે પાડો ઝીણો અને પીટિયા આપણે સુરત દાદાનો એવો ભોગનો કર્યો કે તમ જેવા આશા ભૈરા જોડા ખંડે અને મારી દાણિયા જેવી વહુ માથે ભેખા બુકર લેવા પડે. આ મરવા જોગા તમે છીએ. કા મરવાની વાત હજી મેલી નથી. તુંય આ તું ને તારો ગગો બે ગાંડા થયા છો ગાંડા. એ રણમાટ લે કરશો મોઢું પખાર બે ઘડી વારો હીઠા જીવ બેસ અને પછી વાડીએ હાલતો થા. આ તાર મામાએ ખંખોરી ખાઈ લીધું કે નહીં? આ હજી લગ હાથ કાનો દીધો કે ભાભો વાડામાં ને વાડમ ઢોકું ખાઈ ગયો. એ મામો વાડામાં તો હારી વારનો બેઠો છે. હું જોઈ આવું. મલ્લી માં આ પોતિયું ક્યાં મેલું છે? આ ક્યારનો ભીને ડીલે ઉભો છું. આ પોતિયું દે તો ડીલ તો કોરું કર લઉં. આ ડેલી તે પોત્યું નથી મેલ્યું મેલ્યું તું ને તો આ તારો મામો રાડું કાઢીએ. આ વાનું ક્યાં કૂદી ગયું લાગે છે? લાવ જવા દે મુને. નીકળ આ ભાભો રાડું દઈને ઘર માથે લેહે. બહુ ઉતાવળ ક્યાં જાવ તારે? વાહ મુને મુઈ જાણીને હબો અપ દોડતો આવ્યો તો. હવે સામે ઊભી છું જીવતી મક્કો માક તોય મેલીન હાલતો થાય. મને કામ ધંધો નો થાય. આ બધી બાયડીને મોઢા જોઈને ઘરમાં બેઠો છે એમ. હાઈટ વેલ કહું છું. આ ઢોરે દારે કોક જોઈ જાય ઠેકરી કરશે. એને જોનારાની આંખી ઠરશે. ધણીનો હાથ ધણિયારી નો પકડે તો કોણ ગામની ગોલીઓ પકડે? કાલાવેલી થાપા કાલાવેલી. રાઈતે તો રીહાઈને બેઠી હતી. હાથે અડાડવા નતો દીધો. આ પડખા ગઈ ગઈને ડીલ ચોલાઈ ગયા ડીલ. અરરર તો તે બહુ બળતરા થાતી હશે નહીં? લાવ લાવ એક ફૂક મારી દઉં. હવે ફૂંક વારી નહીં થાય. ફૂંક જ મારવી હતી તો રાતે દીવાને જ મારી દીધી હોત તો. શાને પીટ્યા? એકની એક માથે રઘવાય થયો છે તી. તે પડખા તે એકલા ઘસ્યા હતા. આમ જોયું હોત તો ખબર પડત. હું કેવી બોર બોર આંસુડે રોતી હતી. એમ રોતી હતી તું? હઅન એ હઅન રોગો પાણો 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 કેસ મુને પાણો છે હું એક વાર નહીં 17 વાર પાણો. આ પડખામાં તાજી પરણે તો નિહા નાખતી હોય અને ધણીના પેટનું પાણી ન લે. આ પાણીતરને નહીં જઈ વાતમાં રૂણા લેવાના શોખ હોય ને તો ધણીના પેટનું પાણી ન હલાવે. તારી તે જીભમાં ભડકો મેલું પીટ્યા. કાઈ બોલતા શીખ્યો છે? કાઈ બોલતા શીખ્યો છે? ના ના આ કાબરની જેમ હંધુ બોલતા તું ને જ આવડે ને. મને હું આવડે? હું તો પાણો છું ને. પાણો ક્યાંય બોલતો હોય છે? ઓય તારો બરો એ ઢેલડી આમ સણકો કરે છે તેરે ભારી વિધિ લાગે છે. જાને હવે તારા હમ એવી રડિયાત લાગે છે કે ભુરાયા થયો છે તી. વાડીએ જા વાડીએ.
આમ ધોરે દી ઘરવાળી માટે જડાફું મારે તો ભૂંડો લાગત પીટ્યા. તો સડાફું ન નાખું તો હું પૂજા કરું તારી એમ. ગરજ હોય તો કરવી પડે. પૂજા કરું તારી એમ. યસ ને ઢીંડા ભાંગી નાખું ઢીંડા. હવે જા જા બીવડાવસ કોને પીટ્યા? બહુ જોર છે ને તો તી રાતે બતાવજો તારું જોર. રવા દે રવા દે. આ જરીક બાદ ભરું છું અહીંયા તો ભે કરી જશે. આજ રાતે વાંચશો તારી પાદરું હવાર ન પડે દઉં તો કીશે ઓય માં એમ તો કુકડો બોલે સવાર નો પડે. તે માની કુકડો કેસ મુને કુકડો કેસ કુકડો શું એ ફૂઈ દોડજે આ તારો 32 લાખ મારી નાખશે મુને. ફૂઈ ફૂઈ રે વાંદરી મૂકી રે. કાઈ નહીં મળી કાઈ નહીં તો આ જરીક મકોડો કર્યો ઈમાં. હા હો મળે જો માળીનો હકમ છે. ક્યાં કર્યો મકોડો? ક્યાં ફૂક પાડ દઉં? ભૂલ્યા ફૂલાવાળી હાથ મેલ મારો. ફૂક તો મારે કા ઉંદર ને કા ભુવા. તું કા કરવા ફૂક મારે? હવે મને ખોટી પૂછાય છે. સીનો ખોટી પો ઓરીએ જાવું છે માટી ખોદવા. આ તારી હારે કંકારા કરવા અટાણમાં નવરી નહીં. તેલી તને એમ કહું કે આવડો બધું આ ઘરને શણગારવાનો હું રડિયો લાગ્યો. કેમ મારું ઘર છે એને રૂપારું ન કરું? અઘોરીની બખોલની જેમ ગંધારું લેવા દઉં? એના ભૂતની તમ બરકવાનું આ તારા પૈંડ સામે તો જો કોકતી. કેમ વળી પોઈન્ટ સામે શું જોવાનું વળી? આ માખણના પિંડા જેવા મોઢામાં છે ગોરમતીના સાપડા. આ હરણાઈ જેવી હાથની કણાયું કોણી લગીન ગારો ગારો. બધી ઘરને રૂપારું કરસ પણ દેહના દાગીનાને દૂરમાં રખદો રસ એ નથી ખમાતું મને તારા. ઓય ઓય તને આવું બધું આ ઘરને શણગારવાનો રડિયો શેનો લાગ્યો છે? તું ક્યાં મારી બારી તું નથી જવાની ને? લે બાઈ આ રણમલ તો જો કેવી વાણી કાઢી રહ્યો છે. મેરની દીકરી કોયડું નો શણગારે તો એનો જન્મારો કાઈ ખપનો. હે સુરત દાદા આ બેરની છોકરી તો નવી નવાઈ ની એ કવરાયો મને તો ભગવાન કરે તું ઓરીપો કરવા ચડ્યો મેં ને તારી નિહણી જો લહરે જાય જો તો પેટ્યા તારે જ ચાકરી કરવી પડશે. પછી તો એને સારું થઈ જાય તોય તારા ખોળામાંથી ઉઠાય જ નહીં ને. ખોટી ખોટી માંદી પડી સૂતી જ રાહ. મારી પાસે સાકરી કરાવીશ મારી પાસે સાકરી કરાવીશ એ દો એક લાત મારે ઢોર ને હેત કરે ભાઈડા. ઓહો વળી પાછો ઢોરો કીધો મને બોયલે તો તને સરસ્વતીએ નો પૂગે મારું હું ગજું સાદે વાડીએ બહુ ખોટી કર્યો તો રણમલજી એ રણમલજી હું છે વળી બસ સાદે ને કહું હું ઓલી અધૂરી વાત તો પૂરી કરતો જા. ભૂલી ગયો સાવ ભૂલક્યો. ઓલી વાત રાજાના કુંવરની ને અપસરાની. ઓહો ઈ વાત ઈ ને અટાણે ને અટાણે જવા દેવા મને અટાણે નહીં તો ક્યારે? રાત નથી પડવાની રાતે વાત કરી ના કહી દે ને. આ જોને દાંતમાં છોતું ભરાણું હોય ઈ જ વાત મને હાંભળા કરે છે. એવી રીતે ચટપટી ઊભી છે કે શું થયું હશે આગળ શું થયું હશે. કહી દે ને ટટરાવસ શું તન મારા ગરાના સમ તન મારા સમ. મારે કઈ રીતે મેં તને વાત કરી હતી કહું જો ને રાજાનો કુંવર રસાલો લઈ અને શિકારે નીકળે. જંગલમાં શિકાર પાછળ રસાલા સાથે ઘોડો દોડાવતો રસાલાથી જુદો પડી જાય છે અને મારક ભૂલી જાય છે. આમ ને આમ સાંજે પડી ગઈ અને રાતે પડી ગઈ. મારક ક્યાંય કરાતો નથી. અંધારું ઘોર થઈ ગયું છે. કુંવર થાકનો માર્યો થાકીને લોટ થઈ ગયો. વધારે છે કે ક્યાંક ઘોડું ઝાડવે બાંધી અને ઝાડ ઉપર રાત કાઢી નાખી. કુંવરે ઝાડને થોડે ઘોડું બાંધ્યું ચડ્યો જ નહીં ઝાડવે. પછી તો કુંવર ગાઢ નિંદ્રામાં પોઢી ગયો. અડધી રાતના ગજર ભાંગ્યા છે. એવે ટાણે છમ 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 ઝાંઝર ઝીણકા
કુંવર નિંદ્રામાંથી જાગી જાય છે અને આંખું ખોલીને જુએ છે તો સામે આપમાંથી ઉતરેલી અપસરા દીઠી રૂપના અંબાર જેવી. આહા, શું એના રૂપ ને શું એના તેજ! કુંવર તો અપસરાને જોતા વેંત મોહી પડ્યો. ઝાડવેથી ઠેકડો મારી નીચે આવ્યો અને ઝપ દઈને ચાલ્યું અપસરાનું કાંડું. ત્યાં અપસરા બોલી, અરે કારા માથાના માનવી, મારો હાથ કાં ચાલ્યો? કોણ છો તું? હું વિક્રમપુરના રાજાનો પાટવી કુંવર રાયસંગ. પણ ભાઈ તું કોણ? દવા અઘોર જંગલમાં સીધને આવ. હું સરગાપુરીની અપસરા. મારું નામ રંભા. હાથ ફેર મારો. હવે હાથ ન મેલું રંભા. રંભા, તે તો મારા મન મોયા. મારે તારી ભેરા લગ્ન કરવા છે. આ તું શું કહે છે કુંવર? આપના લગ્ન નો થાય. પણ હું કામ? તું કારા માથાનો માનવી અને હું અપસરા, ક્યાંથી થાય લગ્ન? એ હું કાંઈ ન જાણું. અપસરા, અપસરા, હાલ તું ને મારી પટરાણી બનાવીશ. અરે એવા સુખ દઈશ કે તું તારી સરગાપુરીએ ભૂલી જઈશ. તું સમજતો કેમ નથી કુંવર? આપના લગ્ન નો થાય. સરગાપુરીનો કાયદો ના પાડે. જવા દે મને. કેમ જવા દઉં? અપસરા, તે તો મારા મન મોયા. જો તું ના પાડશે ને તો હું પાણા માથા પટકે ને જીવ કાઢી નાખીશ. તું ને મારી હૈતાના પાતક લાગશે હો. હર તે તો ભારે કરી કુંવર. હા પાડું તો હાથ કપાય ને ના પાડું તો નાક. એવું થયું આ તો. ફીફા ખાઈને બા સુંદરી, ફીફા ખાઈને બા. હાલ આપણે લગ્ન કરી લેવું. ભલે કુંવર, જેવી તારી મરજી. સાંભળતો કુંવરે તો કોની ધૂળ વિરેટી ને કરી ઢગલી. આ મહાદેવનું બાણ. લે, આ દેવતાની શાખે આપણે લગ્નના ફેરા ફરી લઈએ. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ॐ स्वस्ति न इन्द्रो वृद्धद्रवा स्वस्ति नः विश्ववेदाः स्वस्ति नः सारक्षो अरिष्टनेमिः स्वस्ति नो शुक्र शनिराव केतव सर्वे ग्रह शांति करा भवन्तु. ओम सूर्याय स्वाहा, ओम प्रजापतये स्वाहा, ओम भूः स्वाहा, ओम भुवः स्वाहा, ओम स्वः स्वाहा. પૈણી વિતરા. પછી શું થયું? રંભા, તું હવે મારી રાણી છે. હાલ આપણે આપણા રાજમાં જાય. ઈ નો બને કુંવર, ઈ નો બને. ક્યાંય નો જવાય. પણ તું કરવાનો બને. મારો અપસરાનો અવતાર અમારે કોઈની નજરે ના પડાય. કોઈ કારા માથાનો માનવી અમને નો જોવે. સરગાપુરીનો ઈ કાયદો છે. તો હવે શું કરવું એ તું કે. મારી વિદ્યાથી આ જંગલમાં હું સોનાનો મેલ ખડો કરી દઉં, રૂપાના રસ્તા બંધાવી દઉં. પછી એને આપણે વેંગલ રેશું અને આનંદ મંગળ કરશું. ભલે રાણી, ભલે, જેવી તારી મરજી.
વાહ રાણી વાહ, વાહ વાહ રાણી વાહ. વાહ રાણી. પણ રાણી એક વાત છે, બોલ કુંવર બોલ. હું વિક્રમપુર જાઉં, મારા માતા પિતાને કાને આપણા લગ્નની વાત નાખતો આવું, એના પાય લાગણ કરીને આશીર્વાદ લેતો આવું, તી કેડે આપણે સંસાર માણશું. ઈ નો બને કુંવર, ઈ નો બને. આ લગ્નની વાત એક જાણું હું, બીજો તું ને ત્રીજો આ પરમેશ્વર, ચોથો કોઈ નહીં. બીજા કોઈને તે વાત કરી છે તો તુને મેલીને હું મારી સરગાપુરી જતી રહીશ. તુને આ શરત કબૂલ હોય તો જ તારી ભેળો સંસાર માંડું, નહીં તો તું જા તારા વિક્રમપુરમાં અને હું જાઉં મારી સરગાપુરીમાં. અને 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 કેમ અટકી ગઈ? અને એમ કે પછી મને સદાયને માટે ભૂલી જાજે. અરે રે, તને તો કેમ બોલું રંભા, રંભા તું તો મારા હૈડાનો હાર, પણ પણ તારી શરતો બહુ આકરી છે. આખરી તો છે પણ એ પાડવી પડશે કુંવર. ભલે રાણી, જે તારી મરજી. પછી પછી શું થયું કારી? અરે વાત પૂછમાં રણમલના બાપુ, પછી તો કાંઈ કુંવરની માથે કાંઈ થઈ છે, કાંઈ થઈ છે. પણ થયું હું? આ રૂપના અંબાર જેવી અપસરા ભેળા લગ્ન કરીને કુંવરનો આનંદ તો ક્યાંય માતો નથી. હરી ફરીને મન થાય છે કે જઈને વાત કરું માતા પિતાને, ભાઈબંધ દોસ્તારુને, કુટુંબ કબીલાને વાત કરું મારી રાણીની, કે કેવી છે મારી રાણી ને કેવા છે એના રૂપ. આ અપસરા મને કેવા હેત કરે છે ને હુંય અપસરાને કેવા હેત કરું છું. વરી વરી થાય છે કે કોકને વાત કરું, વાત પેટમાં માતી નથી. પણ અપસરાની આખરી શરત છે કે જો કોઈને કહીશ તો મેલીને હાલતી થઈ જાય. બારે થઈ કુંવરની માથે કહીએ આ બાજુ બિચારાને વાત જેમ વધે એમ પેટમાં દખે વધે. બાવરો થઈ ગયો સીતો બિચારો. અરે રે. અને આ અપસરાથી એની હાલત દેખી નથી જાતી, પણ ઈ બસારી એ શું કરે, એને સરગાપુરીના કાયદા નડે. અરે રે, આ તે કેવા કાયદા? પછી માયલી ગરમીથી મોટા મોટા ડુંગરે ફટ દઈને ફાટી જાય તો માણાના મનનું હું ગજુ. હાસુ હો. તો એક દી નો રેવાણું તો કુંવર ધોયડો જંગલમાં અને ધડ ધડ માંડો ખાડો ખોદવા. પછી એ હાથે કુંડો કર્યો ખાડો અને ઈ ખાડામાં પેટમાં ખદબદતી હતી ઈ હંધી વાત ઠાલવી દીધી ખાડાની માલિપા. સાંભળ ધરતીમાં, અપસરા મને બહુ ગમે છે, અપસરા મને બહુ વાલી વાલી લાગે છે. હું અપસરાને અતિ ઘણા હેત કરું છું, અતિ ઘણા. સાંભળ સાંભળ ધરતીમાં, અપસરા મને બહુ વાલી, અપસરા મને બહુ ગમે છે. હું અપસરાને અતિ ઘણા હેત કરું છું, અતિ ઘણા હેત કરું. પેટની વાત ખાડામાં ઠાલવી અને કુંવરે તો ધૂળ બરાબર ઉહેટીને ખાડો પૂરી દીધો અને નચીન થઈ ગયો કે હાય અહીંયા વાત દાટી છે એ કોઈને ખબર નહીં પડે. એ તો નચીન થઈ અને પછી તો ઊભો થઈને એને આમ જોયું તેમ જોયું કે કોઈ જોઈ તો નથી ગયું ને, પણ ઈ અઘોર જંગલમાં કોણ હોય. કુંવર તો નચીન થઈને મેલે આવીને પોઢી ગયો. પછી બીજે દી કુંવર ઉઠ્યો તો એને પેટમાં ફડકો પડ્યો કે મેં જ્યાં વાત દાટી છે ઈ કોઈએ બાર તો નહીં કાઢી હોય ને. તો કુંવર દોડ્યો જંગલમાં અને ત્યાં જંગલમાં ગયો તો એને કૌતુક ભાડ્યું. વાત જ્યાં દાટી હતી ઈ વાતને કોટા ફૂટેલા દીઠા, કોટા લીલા છમ કોટા. અરે કુંવર તો લીલા છમ કોટા ફૂટેલા જોઈને થઈ ગયો સિયા વિયા. પછી વરી એક દી જંગલમાં જઈને જોયું તો લીલા છમ કોટા વધીને ઓહો હો 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 મોટા મોટા વાંસ થઈ ગયા છે. વાંસ આ લઈને લીલા છમ વાંસ, વાંસનું જંગલ ઉગ્યું છે એને લીલા છમ વાંસનું જંગલ.
પછી પછી તો અલગ મલક થી લોક આવ્યા અને ઈ વાંસ વાઢી ગયા અને ઈ વાંસમાંથી બનાવી વાંસળિયું. પછી ઈ વાંસળીમાં ફૂંક મારતા મેં કુંવરની વાત બગડે. અપસરા મને બહુ ગમે, અપસરા મને બહુ વાલી, તું અપસરાને અતિ ઘણા હિત કરું. અપસરા મને બહુ વાલી, અપસરા મને બહુ વાલી, અપસરા મને બહુ વાલી. અપસરા મને બહુ ગમે, અપસરા મને બહુ વાલી, તું અપસરાને અતિ ઘણા હિત કરું. ઈની વાત વાયરે ચડીને દસેય દિશુમાં એયને હાલી અને ઈને જ પગલે અપસરા રંભા કુંવર રાયસંગને મેલી સરગાપુરીના કાયદા મુજબ સદાયને માટે હાલી નીકળી. કારી મેં તો આખું કોઈને નહોતું કીધું કે મને તારા માથે કેવા હેત, અને તોય તું ધન્યવાદ મિત્રો. રાજુભાઈ પ્લીઝ. કિશોર જે
મિત્રો માત્ર 2-3 મિનિટ આપની અમારા કલાકારોના પરિચય માટે. હર્ષદભાઈ. જે સૌ પહેલા મારા બેક સ્ટેજ કલાકારોની વાત કીધું તો શ્રી જયંતભાઈ જોશી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં રાજકોટમાં જોબ કરે છે. પોતે બહુ સારા ગાયક છે, સારા સંગીત રસિક છે, સારા વિવેચક છે અને રંગમંચ તેમજ સંગીતની બંનેની દુનિયા સાથે જોડાયેલા છે. પોતે અભિનેતા પણ છે, પરંતુ અમારા આ નાટકમાં તે પાર્શ્વ સંગીતનું સંચાલન નિયંત્રણ તેમણે કરેલું. જયંત જોશી. સંજીવ પ્લીઝ. શ્રી કિશોર પટેલ. કિશોર પટેલ અમારા ઇલેક્ટ્રિશિયન, અમારા સાઉન્ડ સંચાલક પણ છે. રાજકોટમાં ઇલેક્ટ્રિશિયનનું જ કામ કરે છે, પરંતુ ભારતભરમાં અમે જ્યારે પણ જેટલા પ્રવાસો કર્યા છે, રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં પણ, ત્યાં પણ સમગ્ર જગ્યાએ ઔરંગાબાદ, અલ્હાબાદ, દિલ્હી, લખનઉ તમામ જગ્યાએ લાઇટિંગ માટે તેમણે પોતાનું પ્રદાન આપ્યું છે. કિશોર પટેલ. ચિરાગ સચદેવ યંગ છોકરો છે, એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે અને રંગમંચની આ સજ્જા જે સેટિંગનું કામ આપ જોઈ રહ્યા છો એમને વારસામાં મળેલું છે અને આપણે આશા અને અપેક્ષા રાખીએ કે આવનાર દિવસોમાં રાજકોટને સારા સન્નિવેશની તેઓ ભેટ આપતા રહે. ચિરાગ. શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી આજના અમારા આ નાટકના સંગીતકાર. આ પહેલાં અમે શેતલને કાંઠે પણ કરેલું, ત્યારે પણ એનું સંગીત એમણે આપેલું. હવે પછીનું અમારું એક નવું નાટક આવી રહ્યું છે, કોમેડી છે, પ્લે. આ વર્ષ અમારી નાટ્ય સંસ્થા કલા નિકેતનનું સ્વર્ણ જયંતિ વર્ષ છે. 50 વર્ષની કલા યાત્રા આ સંસ્થા પૂરી કરવા જઈ રહી છે, ત્યારે થોડાક પ્રોજેક્ટ અમે કરેલા છે, જેમાં અમે મોરારી બાપુને પણ નિમંત્રિત કર્યા છે, પધારવાના છે બાપુજી. ઉપરાંત કેટલાક નાટકો પણ અમે આપવાના છીએ. હમણાં જ એક લોકસંગીતનો કાર્યક્રમ અમે કરી ચૂક્યા, જેમાં ભીખુદાનભાઈ, હેમંત ચૌહાણ જેવા કલાકારોને અમે બોલાવેલા, ડાયાલાલ ભાટ પણ આવેલા. એમાં એક નાટક પણ અમારું કોમેડી આવી રહ્યું છે, એનું સંગીત પણ રાજેન્દ્ર હેમુ ગઢવીએ તૈયાર કર્યું છે. રેકોર્ડ થઈ ચૂક્યું છે, લોકો સુધી પહોંચવાનું બાકી છે. એની બાજુમાં છે અમરેલીના સપૂત સંજીવ ધારિયા. મિત્રો, ઘણા સંગીતકારો, કલાકારો, કલા જગત આખું કહે છે કે કલાને કોઈ દિવાલ ન હોઈ શકે, એને કોઈ વાડા ન હોઈ શકે. સંજીવ માત્ર અમરેલીનો છે એમ ન કહી શકીએ, અમારો પણ છે, આપણા સૌનો છે એવો સંજીવ. અમારા નિરંજન મહેતા, સિનિયર મોસ્ટ એક્ટર, કલા નિકેતનની 50 વર્ષની કલા યાત્રામાં છેલ્લા લગભગ 40 વર્ષથી તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. રાજ્ય નાટ્ય સ્પર્ધાનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ તેમણે છેક 1972માં પણ લીધેલો અને ત્યાર પછી પણ દરેક નાટકોમાં તેઓ આવતા રહ્યા છે. જરૂર પડે ત્યારે બેકસ્ટેજ પણ કરે છે. પોતે સારા નિર્દેશક પણ છે, લેખક પણ છે. નિરંજન મહેતા. એની બાજુમાં છે રાજુ યાજ્ઞિક, રણમલ, મારો સુપુત્ર છે. આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપે છે. રંગમંચ એને મારા તરફથી, મને મારા પિતાજી તરફથી અને મારા પિતાજીને પૃથ્વીરાજ કપૂર તરફથી વારસામાં મળેલું એ પૃથ્વીરાજ કપૂરનો વારસો રાજુ યાજ્ઞિક સુધી અત્યારે પહોંચ્યો છે. શ્રીમતી રસીલાબેન, એનો પરિચય મારે તો આપવાનો હોય જ નહીં, એમાં અમરેલીને તો નહીં જ, આપણા સૌના છે. અને ખાસ તો અભિનેત્રી તરીકે અમે એને અમરેલીના આંગણે લઈ આવી શક્યા એ માટે અમે સાહિત્ય નિધિના અમે આભારી છીએ. નિર્માત્રી શ્રીમતી રેણુ યાજ્ઞિક કંઈ કેટલા નાટકો નિર્માણ કરી ચૂક્યા છે. મારા ધર્મપત્ની છે. સાચા અર્થમાં રંગમંચને વરેલ એક વ્યક્તિત્વ,
જેણે હંમેશા સેકન્ડ કે થર્ડ કેટેગરીના રોલ કરીને પોતાની જાતને હંમેશા પાછળ જ રાખી છે. જ્યારે બહારની સંસ્થાઓમાં નાયિકાઓની ભૂમિકા કરતા હતા, મારી સંસ્થામાં આવીને એમણે હંમેશા બેકસ્ટેજ સંભાળ્યું છે. તમામ બેકસ્ટેજની કામગીરી એમણે કરી છે અને જ્યાં જરૂર પડે ત્યાં નાના મોટા રોલ પણ તેઓ કરે છે. મારી પુત્રવધુ ઓડિયન્સમાં બેઠી છે, પ્રેમલ યાજ્ઞિક. એ પણ અમારું તમામ બેકસ્ટેજ છેલ્લા 10 વર્ષથી સંભાળવાનું ચાલુ કર્યું છે. આ મેર કોમ્યુનિટી ઉપર આધારિત આ નાટકની વેશભૂષાની ડિઝાઇન પ્રેમલ મારી પુત્રવધુની છે. ઇંગ્લિશની લેક્ચરર છે રાજકોટમાં. રાજકોટની કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં અધ્યાપિકા તરીકે પોતાની સેવાઓ આપે છે. અભિનેત્રી પણ છે. અમારા કેટલાક નાટકોમાં કામ પણ એમને કર્યું છે. અને સૌથી એક મોટી ઓળખાણ જે મારે હવે આપવાની છે, અમરેલીને એ યશ જાય છે એક નવી અભિનેત્રી ગુજરાતી રંગમંચને આપવાની, અટલ શર્મા. ધીસ ઇઝ ફર્સ્ટ વેન્ચર ફોર હર. આ પહેલું નાટક છે, પહેલું સ્થળ છે જ્યાં જાહેરમાં એણે આવી કોઈ ભૂમિકા ભજવી હોય. અને હવે સૌથી વિશેષ પરિચય એનો આપવા જઈ રહ્યો છું, જે અમરેલીની પ્રજાની દાદ માગી લે છે. રમેશભાઈએ ગુજરાતી ભાષાની સેવા કરી છે. ગુજરાતી છે. આ છોકરી કાશ્મીરી છે. એક કાશ્મીરી છોકરી રમેશભાઈના ગુજરાતી નાટકમાં નાયિકાની ભૂમિકામાં અમરેલીમાં આવીને કરે, એ પણ એક ઘટના છે. અને હજુ એક વધુ, માત્ર ગુજરાતી ભાષા નહીં, મેર કોમ્યુનિટીની તડપતી ભાષા આત્મસાત કરવાનો આ કોન્વેન્ટી છોકરીએ પ્રયત્ન કર્યો છે. અંગ્રેજી માધ્યમની અભ્યાસ કરેલી દીકરી છે. અંગ્રેજીમાં જ ઘરમાં બોલાય છે, હિન્દી બોલાય છે, ગુજરાતી તો બોલાતી જ નથી એના ઘરમાં. એવી દીકરી ગુજરાતમાં નો ડાઉટ એનો જન્મ થયો છે, ઉછેર થયો છે. પોતાને ગુજરાતી માનવામાં પોતાને ગૌરવ અનુભવે છે. એવા અમારા નાના મોટા સૌ કલાકારો. લેખક રમેશ પર પ્લીઝ 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 give a big hand please. રમેશભાઈને કહીએ પોતાના છે, પોતાની રચના વિશે પોતાનો પ્રતિભાવ. મિત્રો, નાટક જોવા એ મારો શોખ છે ને શોખમાંથી નાટક લખવા તરફ હું વળ્યો. નાટક અનેકવિધ કલાની શક્તિ માગી લેતો પ્રકાર છે ને એ પ્રકાર લખનારને બરોબરનો કસે છે. એ કસોટી ઉપર કસાવા માટે મેં જાતે નાટકનો આરંભ કર્યો અને હું એમાંથી પાર ઉતર્યો. ત્યારે મને ખૂબ જ આનંદ થયેલો. પણ નાટક ભજવાશે ત્યારે કેવું ભજવાશે એ વિશે મને કોઈ કલ્પના નહીં, મને કોઈ તખ્તાનો અનુભવ નથી. એટલે નાટક જ્યારે તખ્તા પર જશે ત્યારે કેવી અસર કરશે એ મને ખ્યાલ નહોતો. પણ મેં લખેલું નાટક જ્યારે ભજવાતું જોયું ત્યારે મને આનંદ થયો. અને મને એક બીજી પણ સમજ મળી કે નાટક માત્ર લેખકનું નથી, દરેક કલાકારનું છે. જો કલાકારો જીવ રેડીને કામ ન કરે તો ભલભલા સુંદર નાટકો, ભલભલા ક્લાસિક નાટકો પણ નિષ્ફળ નીવડે. આ કલાકારોએ ભરતભાઈની નિગેબાની નીચે અને દિગ્દર્શન નીચે જે રીતે નાટકને ઉચક્યું એ જોઈને મને એમ થયું કે મારું લખવું સાર્થક થયું છે. હું ભરતભાઈને અને નાટકના દરેક કલાકારને
મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. થેન્ક યુ. થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે અમને ખરેખર ગદગદ છીએ કે નરસિંહ મહેતા સાહિત્ય સમિતિ દ્વારા આ કાર્યક્રમનું અહીંયા આયોજન થાય અને એ આયોજનમાં જ્યારે નરસિંહ એવોર્ડ અપાતો હોય ત્યારે કવિના ગાન સાથે, કવિના કાવ્યપાઠ સાથે એમની જે કૃતિ રજૂ કરવાનું અમને સન્માન મળે એ માટે ફરીથી સાહિત્ય નિધિનો હું આભાર માનું છું અમારા તમામ કલાકારો વતી. અને એક 3 cheers ફોર છેલભાઈ. આજે એમનો જન્મદિવસ શરૂ થઈ ચૂક્યો છે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે છેલભાઈ. જન્મદિન મુબારક. અમરેલીના તમામ ચાહકો તરફથી, સાહિત્યકારો તરફથી, સાહિત્ય રસિકો તરફથી, કલા નિકેતનના તમામ કલાકારો તરફથી. મુરબ્બી શ્રી રઘુવીરભાઈ અને લાભુદાદા આવે અને આ કલાકારોને ફૂલહાર આપે એવી વિનંતી. રઘુવીરભાઈ અને 1 મિનિટ બધા ઊભા રહે ત્યાં, પોતપોતાની જગ્યાએ ભલે ઊભા થઈ ગયા હોય તો ઊભા રહે અને સ્ટેન્ડિંગ ઓવેશન આપે આ લોકોને પ્લીઝ. મને કમર જલાલાબાદીનો એક શેર યાદ આવે છે કે દુઆ બહાર કી માંગી તો ઇતને ફૂલ ખીલે કે કहीं જગહ ન રહી મેરે આશિયાને કો. આજે એટલો સરસ ઉત્સવ થયો અને ફૂલોની વર્ષા થઈ એમ કહીએ તો ચાલે. સૌને પુષ્પહાર. સૌ પ્રથમ ભરત યાજ્ઞિક, રઘુવીરભાઈ, લાભુદાદા, રાજુ યાજ્ઞિક. જે બેન ગુજરાતી જાણતા નથી એમણે બેવડી ભૂમિકા કરી, મેર કન્યાની અને સ્વપ્નપરીની. તો સ્વપ્નપરી તો આવી જ જોઈએ. રાજેન્દ્ર રાજુભાઈ યાજ્ઞિક, લાભુદાદા તમે પણ. હા, અટલ શર્મા. હવે લાભુદાદા આપને વિનંતી. રાજેન્દ્ર હેમુ ગઢવી, નિરંજનભાઈ મહેતા. આ કોઈ અકસ્માત નથી ભાઈ રાજુભાઈ. 1954ની સાલમાં તમારા પિતાશ્રીને મારા ગામમાં આવેલી રંગભૂમિમાં, શેતલને કાંઠે નામ નહોતું પણ હેમુભાઈના મામા કરણીદાન, કિરણ ગઢવીને નામે, એ હીરો અને હેમુભાઈને હિરોઈનના પાઠમાં એ નાટક મેં જોયું. ત્યારે મારા લગ્ન, મારી જાન પરણીને એ પહેલી જ રાત હતી નાટક જોવા ગયો હતો. આટલા વર્ષે, 50 વર્ષે એમના પુત્રને હાર અર્પણ કર્યો. તે દિવસે 3 આનાની ટિકિટમાં નાટક જોવા ગયો હતો. હવે શ્રી નિરંજન મહેતા, લાભુદાદા. સંજીવ ધારૈયા, રઘુવીરભાઈ રસીલાબેન બહાર પહેરાવશે. રેણુબેન યાજ્ઞિક, લાભુદાદા. પ્રેમલબેન યાજ્ઞિક. કોઈ રહ્યું? જોશીભાઈ, જોશી સાહેબ. તમે દિનેશભાઈ તમે જ પહેરાવી દો. આપો બસ. સૌ શ્રોતાઓનો, નાટકના દિગ્દર્શકનો. હા, હું લાભુદાદા એક શ્લોક સંભળાવશે એ પહેલા શૈદાનો એક શેર સંભળાવી દઉં કે આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા શેલ નથી. કે આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા શેલ નથી. હું આમ તો મસ્તીમાં આવીને આકાશ ઉઠાવી જાણું છું. થેન્ક યુ. આગત્યાત્ર ગિરિપુરજનો નૃસિંહો શંભુ ભક્ત્યા નૃત્યમ રાસે અખિલ રસિકમ દીપહસ્તશ્ચ દગ્ધો અર્થાદેશો અધિકૃત ઇતિ શ્યામલત્વત્પ્રસિદ્ધિ સાહાયત્વં કુરુ શરણજનાનાં
પ્રભો દ્વારિકેશ. જૂનાણાનો નરસિંહ ભલો, સમશ્લોકી છે. જૂનાણાનો નરસિંહ ભલો શંભુને રીઝવેને, નાયચો રાસે નવલ રસથી દીપ લઈ હાથ દાયજો. ઊંડી એની ઉર ઉલટતી શામળા તે શિકારી, ધાજો સાયે શરણ જનની દ્વારિકાનાથ વાલા. વાસો મારો તવ ચરણમાં દ્વારિકાનાથ, 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 દ્વારિકાનાથ મયમ. ગોરાંદેનો આ શરદ પૂનમની રાતે નરસિંહ મહેતાની પંક્તિ સમાપન. ગોરાંદેનો લટકો રે સુંદર વાજણો રે, કઈ જમકુમા જમરાત. સાંભળ સૈયર મારી વાત, સાંભળ સૈયર મારી વાત. ગોરાંદેનો જમઠમકો રે સુંદર વાજણો રે, કઈ જમકુમા જમરાત. સૈયર સાંભળવારી માત. આશા પૂર્ણામ વયમ આગતા મમ પ્રિયજનેન રચયિતમ રાસકમ આગતા આશા પૂર્ણા. એટલે સંસ્કૃતમાં પણ દેશી ઢાળ આવી શકે છે. આશા પૂર્ણામ વયમ આગતા મમ પ્રિયજનેન રચયિતમ રાસકમ આગતા આશા પૂર્ણા.